રંગો ભરશે, નવી આશાઓ જન્માવશે. આ માત્ર મારા માટે જ નથી ઈચ્છતી. તને એકવાર સમજાય તો પણ સમજતી નથી. તને આ વાત રમત લાગે છે? વનિત, તું એકવાર અપ્રોચ તો કરી જો, એકવાર મારા વિચાર ઉપર વિચાર તો કરી જો. કદાચ તને મારો વિચાર સાચો લાગવા લાગે. ઓકે ચલ માની તારી વાત. ધારો કે આપણે તારી વાત માનીએ પણ છીએ, પણ ટ્રીટમેન્ટ માટે છોકરી ક્યાંથી લાવીશ? સરોગેસી માટે સરોગેટ મધર પણ જોઈએ સરગમ. હા તો આપણે શોધીશું ને. શોધીશું, મળી જશે. વાહ સરગમ, એવી છોકરી ક્યાંથી મળશે જે આપણા બાળકને જન્મ આપશે? તું થોડું પ્રેક્ટિકલ તો વિચાર. એવી છોકરી તૈયાર જ નહીં થાય જે આપણે બાળકને જન્મ આપશે. અને કોઈક તો રસ્તો હશે ને. આપણે પ્રયત્ન તો કરીએ, કોઈને કોઈ તો તૈયાર થઈ જ જશે. હું તૈયાર થઈશ. રૂપ, આ તારો વિષય નથી એટલે તું વચ્ચે ના આવીશ અને અમને એકલા મૂકી દે. ઘરમાં આશરો આપવાથી લઈને મને કામ આપવા સુધીમાં બધામાં તમે મારો સાથ આપ્યો છે દીદી. અને આજે જ્યારે તમારી જિંદગીનો કઠોર સમય છે ત્યારે હું તમારો સાથ ના આપું, તમને એકલા મૂકી દઉં? અને આમાં વાંધો શું છે? અરે રૂપ, આ કોઈ ઉપકાર વાળવાની ઘટના નથી એટલે તું આમાં વચ્ચે ના આવીશ અને જા અહીંયાથી. દીદી, હું એવી કોઈ જ ભાવનાથી નથી કહેતી. તમે આને મારો પ્રેમ સમજો, કોઈ ઋણ કે ઉપકાર નહીં. અરે જે વાત શક્ય જ નથી એના પર ડિસ્કસ શું કરવાનું? શું આ મેં સાંભળ્યું એ સાચું છે? રજા આંટી, એમાં જો આ સાચું હશે તો બહુ જ ખરાબ થશે ધ્વનિત. મારે મોટી બા સાથે આની વાત કરવી જ પડશે. ચાલ, અરે ચાલ મોટી બા, ચાલ કાકી છોડો. અરે ચાલ કાકી છોડો. મોટી બા, મોટી બા, શું થયું? શું થયું લજ્જા બહુ? મોટી બા જુઓ, તમારા ઘરમાં શું ખીચડી રંધાઈ રહી છે એ જુઓ. થયું છે શું લજ્જા બહુ? મોટી બા, સરગમ તો માં બની શકે એમ છે નહીં એટલે સરોગેટ મધર શોધે છે. અને રૂપ કે છે કે સરગમ અને ધ્વનિતના બાળકને જન્મ આપશે, સરોગેટ મધર બનશે. એટલે શું આપણા ઘરનું બાળક કોઈ બીજાના ગર્ભથી જન્મ લેશે? સરગમ, લજ્જા બહુ શું કહી રહ્યા છે? મોટી બા, એવી ખાલી વાત છે, કશું જ ફાઇનલ નથી થયું. હા લજ્જા આંટી, ખાલી રાઈનો પહાડ ના બનાવો. હું રાઈનો પહાડ કરું છું? હું રાઈનો પહાડ કરું છું? અરે હું ખોટું શું બોલું છું? સરગમ, ધ્વનિતના સમ ખાઈને મને કહેતો કે હું સાચું કહું છું કે નહીં? હા તમારી વાત સાચી છે, પણ તમે જેમ કહો છો એમ નથી. સરગમના મનમાં એક વિચાર આવ્યો એને મને કહ્યો, પણ લજ્જા આંટી જેમ કહે છે એમ નથી. મોટી બા, હજી તો વાત થઈ છે. કાલે ઉઠીને બધું નક્કી થઈ જશે અને આવનાર દિવસોમાં આ રૂપ ગર્ભ ધારણ કરી લેશે. આ બધાએ પહેલેથી બધું નક્કી કરીને જ રાખ્યું છે મોટી બા. હું સાચું કહું છું મોટી બા, આ રૂપ ધ્વનિત અને સરગમના બાળકને જન્મ આપવા માંગે છે, સરોગેટ મધર બનવા માંગે છે. મોટી બા, તમે જ વિચાર કરી જો, આપણે બધા શું એટલા બધા એડવાન્સ થઈ ગયા છીએ કે આપણા કુળનું વારસ કોઈ બીજાના પેટે જન્મ લે? તમાશો નહીં કરો લજ્જા બહુ.